ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે હિન્દી સ્વાધ્યાય 3 પાઠ 3 શીખીશું. गिनती 1 થી 20 સુધીની, 1 से 20 तक की. अभ्यास 1, शिक्षक की सहायता से गीत गान कीजिए. હવે આપણને અહીંયા 1 થી 20 સુધીનું ગીત આપેલું છે જે હિન્દીમાં છે. 1 2 3 4 आओ चले गिरनार. એટલે ગિરનાર એટલે પર્વત. 5 6 7 8 સાગર તટ પર સોમનાથ. સાગર તટ પર સોમનાથ એટલે સોમનાથ સાગર કિનારે આવેલું છે. સમુદ્ર, સાગર એટલે સમુદ્ર, સમુદ્ર કિનારે સોમનાથ ધામ આવેલું છે. 9 10 11 12 કચ્છ ચલે તો આશાપુરા. આશાપુરા માતાનો મઠ આવેલો છે અને કચ્છમાં આવેલું છે. 13 14 15 16 બહુચર માકા મુર્ગા બોલા. 13 14 15 16 અને અહીંયા કીધું છે કે બહુચરમાનું વાહન શું? તો મરઘો. તો બહુચર માકા મુર્ગા બોલા. 17 18 19 20 મામાજી કી ફોટો ખીંચ. તો આ રીતે આપણને 1 થી 20 કવિતામાં આવી ગયા. અભ્યાસ 2, અંકો કા અનુલેખન કીજીએ. હવે અહીંયા જુઓ, પ્રથમ લાઈન તમને ગુજરાતીમાં આપી છે. 1 તો હિન્દીમાં 1, 2 તો આ 2, 3 તો 3, 4 તો 4, 5 તો 5, 6 તો 6, 7 8 9નું 9 હિન્દીમાં બોલાય. તો આ રીતે અહીંયા આપણે જોઈને લખવાનું છે તમારે આવી રીતે. 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે તમારે દરેક લાઈનમાં લખી દેવાનું છે. अभ्यास 3, गिनती क्रम से बोलते जाइए, क्रमानुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है. चित्र में मनपसंद रंग भरिए. તો આપણને બધાને આવડે છે ગિનતી બોલતા. તો આપણે 1 થી ચાલુ કરીશું. તો 1 પછી 2 પછી 3, આ ટપકા જોડવાના છે. 3 પછી આ ઉપર પાછા 4 છે. 5 પાછું 6 પર જવાનું આપણે અંક. તો 6 અંક અહીંયા ટપકા ટપકા જોડેલા છે, એના પર લાઈન કરતાં કરતાં અહીંયા નીચે 6 છે, એના પરથી પછી 7 પર જવાનું, પછી આવશે 8, 9, 9 પરથી 10, પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને આ 20 ના જોઈન્ટ કરી દેવાનું. તો શું બન્યું? આ ચૂહા. ચૂહાનું ચિત્ર બની ગયું ને. હવે નીચે અભ્યાસ 4, पढ़िए समझिए और बोलिए. तो 1 तो હિન્દીમાં આપણે બોલીએ 1, 2 તો 2. તો આ તમે વર્ણમાલામાં બધું શીખી ગયા છે, તો એનો જ ઉપયોગ કરીને આપણે આ અંકો બોલવાના છે. હિન્દીમાં અંકમાં 3 લખ્યા છે ને અહીંયા લખ્યા છે શબ્દમાં 3. 4 તો 4, 5 તો 5, 6 7 8 9. આપણે ગુજરાતીમાં 9 બોલીએ, પણ હિન્દીમાં શું બોલાય? 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો આ રીતે થયા હિન્દી અંકો અને હિન્દી શબ્દમાં. હવે અભ્યાસ 5, गिनती के अंकों और शब्दों में गिनती के अंकों और शब्दों में अनुलेखन कीजिए.
હવે આપણને અહીંયા આપેલું જ છે, તો આપણે અહીંયા જુઓ 1 લખ્યો છે, તો એની સામે લખીશું 1 અંકમાં, અને અહીંયા લખ્યું છે 1, તો આપણે લખીશું આવી રીતે શબ્દમાં 1. એવી રીતે 2, તો અહીંયા શબ્દમાં લખીશું 2. તો આવી રીતે તમારે જોઈ અને ગિનતી અહીંયા ચોપડીમાં આખી લખવાની છે. પાન નંબર 14. હવે જુઓ અહીંયા પાછળ આપ્યું છે, गिनती क्रमिक रूप से बोलते जाइए और रेखा को काटे बिना उन्हें जोड़ते जाइए. હવે પેલું આપણે ચિત્ર દોર્યું તો એવી રીતે જ અંકોને જોડવાના છે ને લખવાના છે. 1 से लेकर हम 2 पे जाएंगे, फिर 3, फिर 4, फिर 5 वहाँ से 6, 7, फिर आएगा 8, 9, फिर 10 पे जाएंगे, फिर 11, 12, 13, 14, 13 से फिर आएंगे 14 तक. 1 मिनट, 13 से 14 तक आने का है. फिर से 12 से लेके जाने का, लेकिन 13 से 14 तक आने का है. तो इसे यहाँ से आएंगे 14 तक, यहाँ से फिर 15, 16, फिर आएंगे 17 पर, 18, 19, 18 से लेके सीधा 19, फिर आएंगे 20 पर. तो यहाँ कोई आकृति हमें पर्टिकुलर मिलती नहीं है. और फिर 1 से यहाँ जोड़ देते हैं 20 को. ऐसी कोई यहाँ आकृति बनती नहीं है. गिनती के सही शब्द अंकों के सामने लिखिए. હવે આપણે હંમેશા જોડકા જોડ્યા છે, બરાબર? તો જોડકામાં 2 હોય તો એની સામે લખીએ 2, એટલે કે 2. તો એને આપણે લીટી દ્વારા જોડીએ છીએ. પણ અહીંયા 2 આપ્યા છે, તો આપણે શું કરીશું? અહીંયા સામે લખીશું 2. પછી 3 આપ્યા છે, તો અહીંયા લખીશું આ રહ્યું 3. તો અહીં લખીશું 3. પછી અહીંયા 5 છે, તો આ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો આ થયું આપણું ત્રીજું સ્વાધ્યાય પાઠ ગિનતી હિન્દીમાં. હવે હું સ્વાધ્યાય પોથીની તમને PDF મોકલીશ, એ જોઈને તમારે સ્વાધ્યાય પોથી પૂર્ણ કરવાની રહેશે. ઓકે.